नमस्कार मित्रों। चैप्टर 1 में આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેનો ખ્યાલ મેળવ્યો. બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² છે. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર તેની અક્ષ ઉપર અને વિષુવ રેખા પર ખૂબ લાંબા અંતરોએ વિચારવામાં આવે તો E is proportional to 1/r³ છે. અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારી તારને લીધે તેનાથી આ જેટલા લંબાંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r છે. અનંત લંબાઈના વિદ્યુત ભારી સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ અને આ વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે. વિદ્યુત ભારી કવચ ની અંદરના વિસ્તારનો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. સપાટી પર મહત્તમ છે અને કવચની બહારના વિસ્તારમાં વળી પાછું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² સૂત્ર અનુસાર મળે. તો મિત્રો પહેલા પ્રકરણની અંદર આપણે જે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે હું તમને ફરી યાદ કરાવી નાખું. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બળ છે. મિત્રો આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બળ જ છે. તો ચેપ્ટર 2 ની અંદર આપણે સહેજ આગળ વધવાનું છે. આ ચેપ્ટર પણ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. એટલે વિદ્યુત ભાર જ્યાં હશે ત્યાં સ્થિર હશે. પણ સહેજ બળથી એક ડગલું આગળ વધવાનું છે આ ચેપ્ટરની અંદર અને એનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો પહેલા સરળ ભાષામાં સમજી લઈએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભૂતકાળની અંદર મિત્રો યાદ કરો 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરની અંદર ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા ગુરુત્વીય સ્થિતિમાન આવ્યું. તો આ ચેપ્ટરોની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત સ્થિતિમાન મિત્રો તમને કદાચ યાદ જ હશે કે ગુરુત્વીય સ્થિતિમાન એ કાર્ય અનંત અંતરેથી એકમ દર ધરાવતા પદાર્થને આપેલ બિંદુ સુધી ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે ગુરુત્વીય સ્થિતિમાન. તો મિત્રો આજે વિદ્યુત સ્થિતિમાનની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા એક વસ્તુ બરોબર ધ્યાનથી સમજી જાઓ. વિદ્યુત સ્થિતિમાન એક કાર્ય છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બળ. તો કાર્ય કેવી રીતે શોધાય એ આપણે ભૂતકાળમાં ઘણા ચેપ્ટરોની અંદર ભણી ચૂક્યા છીએ. પણ અહીંયા તમારે જુદા જુદા વિદ્યુત તંત્રો માટે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવાનું. તમે અત્યાર સુધી ઘણા બધા વિદ્યુત ભારિત તંત્રો ભણેલા છો પહેલા ચેપ્ટરની અંદર. તો તમામ તંત્રો માટે
તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની છે। તો કેવી રીતે શોધવામાં આવે છે? તો હું પહેલા સર્વસામાન્ય વિદ્યુત ક્ષેત્ર લઈ રહ્યો છું અને એ છે બિંદુવત વીજભાર નું વિદ્યુત ક્ષેત્ર। તો માની લો કે આપણી પાસે એક બિંદુવત વીજભાર છે અને એ બિંદુવત વીજભાર સરળતા ખાતર કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર પડેલો છે। માનો કે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ લો, માની લો કે આ રી y એક્સિસ છે, આ રી x એક્સિસ છે અને માની લો કે એના ઉગમ બિંદુ ઉપર એક કેપિટલ Q વીજભારની હું કલ્પના કરું। આ સ્રોત વીજભાર છે, જે વિદ્યુત ક્ષેત્ર રચે એ સ્રોત વીજભાર છે। હવે માની લઈએ કે આ મિત્રો બરોબર ધ્યાનથી જુઓ, ઉગમ બિંદુ પર મેં કેપિટલ Q જેટલો વીજભાર મૂકેલો છે, જે સ્રોત વીજભાર છે, જેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ અવકાશની અંદર હશે। હવે હું શું કરું છું, અહીંયા એક P બિંદુ ધારેલું છે અને અહીંયા એક બીજું R બિંદુ ધારેલું છે। માનો કે આ બિંદુ પાસે એક સ્મોલ q જેટલો વીજભાર છે, કલ્પના એક સ્મોલ q જેટલો અત્યંત નાનો વીજભાર, બિંદુવત વીજભાર। હવે મારે એવું કંઈક કરવું છે કે આ q વીજભારને માની લઈએ કે એને ધક્કો મારી અને માની લઈએ કે એને p બિંદુ સુધી લઈ જવું છે અને એ દરમિયાન થતું મારે કાર્ય શોધવું છે। તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે જ્યારે q વીજભારને તમે r બિંદુએથી p બિંદુ સુધી લાવશો તો બિંદુવત વીજભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ ઘટનાનો વિરોધ કરશે, કારણ કે I પ્લસ છે, RO પ્લસ છે અને બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું। મિત્રો ધ્યાનથી સમજો, તો એનો અર્થ એ થાય, પહેલી વાત તો એ છે કે તમે જે કંઈ કરવાના છો એ અપાકર્ષણ બળની વિરુદ્ધ કામ કરવાના છો। પહેલી વાત તો હવે એ વીજભારને તમે ધીમે ધીમે જેમ જેમ નજીક લાવતા જશો એટલે એ તમે બાહ્ય બળ દ્વારા તમે લાવતા હશો, એમ તો આ કોઈ q વીજભાર આવવાનો નથી, એના ઉપર તમે કંઈક બાહ્ય બળ લગાડી રહ્યા છો અને એ બાહ્ય બળ જે છે એ વખતે અહીંયાની આના કારણે એના ઉપર અપાકર્ષી પ્રકારનું બળ પણ લાગતું હશે। તો તમારે એટલો સાવચેતીથી આ વીજભારને p બિંદુ પર લાવવો પડે કે જેથી એની અંદર પ્રવેગ પેદા ના થાય। અને એ વખતે એવી કઈ કન્ડિશન પેદા થાય કે જે તમે બાહ્ય બળ લગાડો છો અને અહીંયાથી જે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે એ બળની કિંમત લગભગ એક સરખી થાય। જો સરખી થશે તો એના ઉપર લાગતું પરિણામી બળ જે છે એ પરિણામી બળ શૂન્ય હશે, બાહ્ય બળની દિશા આમ હશે, અપાકર્ષણ બળની દિશા એના કરતા ઓપોઝિટ દિશામાં હશે, એટલે એના ઉપર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય થશે અને શૂન્ય થશે તો આ વીજભાર પ્રવેગ રહિત ગતિ કરી અને તમે એને p બિંદુ પાસે લાવી શકશો। તો એ દરમિયાન થતું કાર્ય જે છે તો હું આટલા નાના ટુકડાનું કાર્ય ગણું, આટલા ટુકડાનું કાર્ય ગણું, આટલા ટુકડાનું કાર્ય ગણું, સૂક્ષ્મ કાર્યો બધા ગણી અને બધાનો હું સરવાળો કરી નાખું તો મને એનું ટોટલ કાર્ય મળી જાય। તો મિત્રો હું એ કાર્ય કેવી રીતે લખું છું, તો W is equal to integration of r to p। તમે બાહ્ય બળ લગાડો છો
મિત્રો ધ્યાનથી સદિશ પરિભાષામાં લખ્યું છે ext ડોટ dr. dr શું છે? નાના નાના ખંડો. તમે દરમિયાન થતું ટોટલ કાર્ય લખ્યું, પણ તમે જાણો છો કે બાહ્ય બળ અને આ લાગતું વિદ્યુતીય બળ જે છે એ બળની કિંમતો સરખી છે. તો પછી આ કાર્યને હું આવું લખું W is equal to integration of R2P into Fe into સદિશ dr. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે માટે અહીંયા માઈનસ સાઈન મૂક્યું. મિત્રો ધ્યાનથી W is equal to minus integration of R to P સદિશ Fe dot dr. આ તમે જે કાર્ય કરી રહ્યા છો એટલું કાર્ય મિત્રો ધ્યાનથી અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થાય. તો જેટલું તમે કાર્ય કરશો એટલું કાર્ય એ વીજભારની અંદર વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થઈ જશે. મિત્રો ધ્યાનથી સમજો. એટલે આટલું કાર્ય જે છે આ વીજભારની અંદર જ્યારે એ P બિંદુ પાસે આવશે ત્યારે એના પાસે આટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા હશે. મિત્રો ધ્યાનથી કલ્પના કરો, જો આ q વીજભારને તમે P બિંદુ પર લાવી દો અને તમે જે બાહ્ય બળ લગાડ્યું એ બાહ્ય બળ તોથી દૂર કરી નાખો તો શું થશે? વળી પાછો આ વિદ્યુત ભાર એ જે એના પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા હતી, તમે બાહ્ય બળ લગાડેલું હતું, પણ જેવું તમે એને મુક્ત કરશો એટલે આ વીજભાર વળી પાછો ધીમે ધીમે ચાલતો ગતિ ઊર્જા ધારણ કરશે. અને એ ગતિ ઊર્જાનું જે મૂલ્ય છે અને આ સ્થિતિ ઊર્જાનું જે મૂલ્ય છે એ બંને મૂલ્યો એક સરખા હશે. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો. W is equal to minus integration of R to P સદિશ Fe dot સદિશ dr. આ આપણે કાર્યની વાત કરી, વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરી. મિત્રો કઈક સરળ ભાષાની અંદર આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો ધ્યાનથી બીજી વાત એક ઓળખી લો કે q વીજભારને જ્યારે તમે નજીક લાવો છો ને તો q વીજભાર એટલો અત્યંત નાનો હોવો જોઈએ કે જેથી આ વીજભાર પર એની અસર ન થાય. એટલો સૂક્ષ્મ વીજભાર એના વિદ્યુત ક્ષેત્ર પર એની કોઈ અસર વર્તાતી નથી. માની લઈએ કે મારે મેં વિદ્યુત કાર્ય તો તમને શોધતા શીખવાડ્યું છે. હવે A થી માન લો કે એક વીજભારને હું A થી B પર લઈ જાઉં, A થી B પર તો એ દરમિયાન થતું કાર્ય લખવું હોય તો W is equal to minus integration of A to B સદિશ Fe dot સદિશ dr. આવી રીતે A થી B સુધી થતું કાર્ય કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર હું વીજભારો વિચારું. મિત્રો ધ્યાનથી સમજો. હવે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ E is equal to kq by r square છે. E is equal to kq by r square. હવે મિત્રો ધ્યાનથી હું q વીજભાર તો કદાચ હું એવી કલ્પના કરું કે આના ઉપર q ની કિંમત 1 કુલમ જેટલી છે. 1 કુલમ એકમ ધન વીજભાર. તો એકમ ધન વીજભારને r થી p સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે આ રીતે શોધી શકીએ. પણ એકમ ધન વીજભાર લો છો એટલે એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આનું આ સૂત્ર કેવું દેખાય છે તો W is equal to મિત્રો ધ્યાનથી minus integration of
r2p સદિશ e ડોટ સદિશ dr. મિત્રો આ સૂત્ર અને આ સૂત્ર બે એક જ છે, પણ જો એમ કેમ આપ્યો છે અહીંયા તમે q વિભાગ લીધો, આ હવે તમે એકમ ધન વિભાગ લીધો. એકમ ધન વિભાગ ઉપર લાગતું વિદ્યુતીય બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મૂળ તો બળ જ છે. તો તમારી પાસે w p થી ઇન્ટિગ્રેશન ઓફ r to p સદિશ e ડોટ સદિશ dr સમીકરણ આવશે. આ કાર્ય આ વિદ્યુત સ્થિતિ ઊર્જા આ એકમ ધન વિભાગનો સંગ્રહિત સ્થિતિ ઊર્જા મળશે. જ્યારે આ શું છે q વિભાગનો સંગ્રહિત સ્થિતિ ઊર્જા. મિત્રો ધ્યાનથી સમજી જાઓ. માની લઈએ કે વિદ્યુત ક્ષેત્રની અંદર માની લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં હું વીજભારને લાવવાનો પણ ક્યાંથી? માની લઈએ કે અનંત અંતરેથી લાવવાનો. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. અનંત અંતરેથી હું વીજભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવવા માંગુ છું અને એ દરમિયાન થતા મારે કાર્યો શોધવા છે. મિત્રો ધ્યાનથી સમજો. તો એકમ ધન વીજભાર માની લઈએ કે હું એક બિંદુ છે અને એકમ ધન વીજભાર માનો કે ઇન્ફિનિટી અંતર અને એને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં માનો કે p બિંદુ સુધી લાવો. તો એ દરમિયાન થતું જે કાર્ય છે એ કાર્યનું નામ છે વિદ્યુત સ્થિતિમાન. મિત્રો ખાસ ધ્યાન રાખો, હું અનંત પણ પ્રશ્ન એ છે અનંત અંતર કોને કહેવું? તો મિત્ર સરળ ભાષામાં કહેવું હોય તો વિદ્યુત ક્ષેત્રની બહારનું બિંદુ. વિદ્યુત ક્ષેત્રની બહારના કોઈ એક બિંદુએથી વિદ્યુત ભારને એકમ ધન વીજભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ p બિંદુ સુધી લાવો છો અને એ માટે કરવું પડતું કાર્ય એનું નામ છે સ્થિર વિદ્યુત સ્થિતિમાન. હું ફરી કહું છું તો આ કાર્ય કેવી રીતે લખાય? તો w ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટી ટુ p સદિશ e ડોટ સદિશ dr. અને આનું જ નામ છે વિદ્યુત સ્થિતિમાન. તો આને હું હવે આવું લખું છું vp. વિદ્યુત સ્થિતિમાન શું છે મિત્રો? તો વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રનું વેગ સંકલન છે. ભૂતકાળની અંદર જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ સદિશ e ડોટ dA ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ફ્લક્સ ફા. તો ભૌતિક વિજ્ઞાનની અંદર બે વસ્તુઓ ખૂબ અગત્યની છે. નંબર 1, ક્ષેત્રનું વેગ સંકલન કરવામાં આવે તો તમને કાર્ય મળે, અને ક્ષેત્રનું જો પૃષ્ઠ સંકલન કરવામાં આવે તો તમને ફ્લક્સ મળે. તો આ વેગ સંકલન છે જેનું નામ છે વિદ્યુત p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો હું હવે આવું લખું છું therefore vp is equal to minus integration of infinity to p સદિશ e ડોટ સદિશ dr. આપણા માટે ખૂબ અગત્યનું મિત્રો સૂત્ર. ચલો એવું એક બીજું વિદ્યુત ક્ષેત્રનો બિંદુ છે જેનું નામ પાડું છું માનો કે q. હવે મારા અનંત અંતરેથી એકમ ધન વીજભારને આ q બિંદુ પર લાવો. તો ધ્યાનથી q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન vq is equal to minus integration of infinity to p infinity to q સદિશ e ડોટ સદિશ dr. મિત્રો ધ્યાનથી આને q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય.
Q P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ચાલો કમ્પ્લીટ છે, ધ્યાન દો. તો હું શું કરું છું, VQ માઈનસ VP વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ, ટૂંકમાં લખાય PD. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. તો VQ માઈનસ VP કરું છું is equal to minus integration of infinity to Q સદિશ E dot સદિશ dr minus minus plus integration of infinity to P સદિશ E dot સદિશ dr. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો is equal to minus integration of infinity to Q સદિશ E dot સદિશ dr minus, ध्यान दीजिए लिमिट उल्टी करना. तो इंटीग्रेशन ऑफ आ इंफिनिटी टू P सदिश E डॉट सदिश dr. चलो આનું જે સંકલન થશે, જો આનું સંકલન કરશો તો આ ઇન્ફિનિટી જે છે એ માઈનસ માં આવશે. એ પ્રમાણ આનું સંકલન કરશો તો આ ઇન્ફિનિટી જે લિમિટ છે એ પ્લસ માં આવશે. અપર લિમિટ ઓથી લોઅર લિમિટ તમે બાદ કરશો તો ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ મિત્રો આવો આવશે, ઇન્ટિગ્રેશન ઓફ P થી Q સદિશ E ડોટ સદિશ dr. શું છે, ઇઝ ઇક્વલ ટુ VQ માઈનસ VP, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો તમારા માટે આ બે સૂત્રો ખૂબ અગત્યના છે. એક આ સૂત્ર ખૂબ અગત્યનું છે. આ સૂત્રને તમે યાદ રાખશો તો આના આધારિત પ્રશ્નો જે છે એ પ્રશ્નો આસાનીથી તમે સોલ્વ કરી શકશો. ચલો ઓકે છે, સેટ આગળ. મિત્રો ધ્યાનથી સમજો, આ વિદ્યુત સ્થિતિમાન છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આપણને સામો રસ છે તફાવત. આ વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યો છે. મિત્રો ધ્યાનથી સમજો, આપણને તફાવતનો રસ. હવે આ વિદ્યુત સ્થિતિમાન છે, આ વિદ્યુત સ્થિતિમાન છે, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. મિત્રો ફરી કહું છું, આનો અર્થ શું છે? એકમ ધનવીજ ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો ઓકે. તો આનો અર્થ એ વિચાર જો ઇન્ટિગ્રેશન ઓફ P થી Q, આનો અર્થ શું થયો કે તમે એકમ ધનવીજ ભારને P થી Q સુધી લઈ જાઓ અને એ દરમિયાન થતું કાર્ય. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. તમે ક્ષેત્રમાં છો, આમાં શું છે, એક બિંદુ ક્ષેત્રની બહાર. આ તમે ક્ષેત્રમાં છો, P થી Q સદિશ E ડોટ dr. મિત્રો એક વસ્તુ ધ્યાનથી રાખો, માની લો કે આ બધા કાર્યો હું શોધવાનો છું આપણા લેક્ચરમાં, પણ માની લો કે મને P બિંદુ આપેલું છે અને એ P બિંદુ પાસેનું સ્થિતિમાન માની લો કે 10 જૂલ છે. મિત્રો યાદ રાખો, બરાબર ધ્યાન. આ છેવટે છે શું બધું કાર્ય? તો કાર્યનું એકમ શું? કાર્યનું એકમ શું? તો કે શું આ કાર્યનો એકમ છે શું? ધ્યાનથી આ વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર ધ્યાનથી મિત્રો સમજો, આ વિદ્યુત સ્થિતિ એકમ ધનવીજ ભાર ઉપર થતું કાર્ય. એટલે આનો એકમ થઈ જાય જૂલ પર કુલમ. આ વિદ્યુત સ્થિતિમાન છે, આ વિદ્યુત સ્થિતિમાન છે, એટલે આનો એકમ થશે જૂલ પર કુલમ. હવે જોજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુત સ્થિતિમાનમાંથી વિદ્યુત સ્થિતિમાન બાદ કરો, રૂપિયામાંથી રૂપિયા બાદ કરી જવાબ શું આવે? તો કે રૂપિયા. તો પછી આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ પણ જૂલ પર.
કુલમ અને વોલ્ટાના યાદવો આ જૂલ પર કુલમ ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ ઇક્વલ ટુ વોટ તો મિત્રો ધ્યાનથી સમજજો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે જૂલ પર કુલમ છે જ્યારે હું શું કહી રહ્યો છું તમને માની લો કે આ P બિંદુ પાસે આ જે કાર્ય તમે કરો છો એ 10 જૂલ છે તો આનો અર્થ શું થાય આનો અર્થ શું થાય મિત્રો આનો અર્થ એવો થાય કે Q જેટલા વિજભારને તમે જ્યારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવશો તો એ દરમિયાન થતું કાર્ય 10 જૂલ જેટલું છે અથવા આનો અર્થ એવો થાય કે Q વિજભારને જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવશો અને P બિંદુ પાસે લાવશો ત્યારે એના એ વિજભાર પાસે રહેલી વિદ્યુત સ્થિતિ ઊર્જા 10 જૂલ જેટલી છે અને જો આવું લખું જૂલ પર કુલમ તો હવે મીનિંગ બદલી હવે મીનિંગ એકમ દળ વિજભાર અને ક્યાંથી લાયા તમે અનંત અંતરેથી એકમ દળ વિજભારને P બિંદુ સુધી લાવશો તો એ દરમિયાન થતું કાર્ય 10 જૂલ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા 10 જૂલ છે આવો મીનિંગ થાય તો ટૂંકમાં તમારી પાસે એક આ સૂત્ર ખૂબ અગત્યનું છે આ સૂત્ર ખૂબ અગત્યનું છે આ એનો એકમ મેં જૂલ પર કુલમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ કીધા મિત્રો જૂલ પર કુલમ આપણી પાસે આવી ગયું છે જૂલને સારી રીતે ઓળખીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો મારે સૂત્ર જોઈએ છે તો મિત્રો ધ્યાનથી આ છે જૂલ m1 L2 T - 2 આ છે કુલમ I બરાબર Q બરાબર I into T એમ્પિયર into સેકન્ડ માથા ઉપર લઈ લો is equal to m1 L2 T - 3 A - 1 મિત્રો ધ્યાનથી સમજજો વિદ્યુત સ્થિતિમાન એ કાર્ય છે અને કાર્ય હશે તો અદિશ કાર્ય હશે તો એ અદિશ હશે મિત્રો બીજી વાત કે આ વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિજભારને તમે અનંત અંતરેથી લાયા તો કદાચ તમને પ્રશ્ન જાગે કે Q વિજભારને લાવીએ તો આ અનંત અંતરેથી સ્મોલ q વિજભારને વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવીએ તો મિત્રો ધ્યાનથી સમજો એ જે કાર્ય મળશે એ જે તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા મિત્રો ધ્યાન એટલે થશે શું આનું આ સૂત્ર જોઈએ એ આનું આ સૂત્ર આવું બની જશે UP is equal to minus q integration of infinity to p सदिश e dot सदिश dr આ વિદ્યુત સ્થિતિ ઊર્જા આ એકમ ધન વિજભાર માટે છે આ q વિજભાર માટે પણ લાયા પછી અનંત અંતરેથી આપણે બિંદુ p સુધી તો તમે જો આ માઈનસ इंटीग्रेशन ऑफ इंफिनिटी टू p सदिश e डॉट dr આની જગ્યા ઉપર તમે vp લખી શકો તો up is equal to q into vp જે પ્રમાણે આ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે एक प्रमाण q बिंदु पासेની વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ લખી શકો અને વિદ્યુત સ્થિતિ ઊર્જાની જો બાદબાકી કરો તો જેમ વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી કરી છે એ જ પ્રમાણે એની બાદબાકી આવે તો અહીંયા q આવશે આના ગુણાકારનો માત્ર q આવશે તો આનો એકમ શું થાય તો મિત્રો ધ્યાનથી આ
આ જે પદ છે આ તો આપણું વિદ્યુત સ્થિતિમાન છે, તો એનો એકમ છે જૂલ પર કુલમ, અને આ Q વીજભાર એનો Q ને લઈ ગયો ઇઝ ઇક્વલ ટુ જૂલ. ઉર્જાનો એકમ તો જૂલ જ રહેવાનો. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા પેલું એકમ ઘન વીજભાર માટે છે, આ Q વીજભાર માટે. હવે માની લઈએ કે મારે એક વિદ્યુત તંત્ર બનાવવાનું છે. મિત્રો ધ્યાનથી સમજજો, એ વિદ્યુત તંત્ર મારે રચવું, તો મારે આનું ગમે ત્યાંથી વીજભાર લાવવો પડશે. માની લો કે સરળ ભાષામાં કહું, માની લો કે મારી પાસે એક ચોરસ છે. મિત્રો ધ્યાનથી સમજો, મારી પાસે એક ચોરસ છે અને ચોરસના 4 શિરોબિંદુઓ પર મારે વીજભાર લાવવો. માનો કે સરળતા ખાતર હું કહું છું સમાન વીજભાર લાવવો છે. તો માની લઈએ કે આપણી પાસે એક ચોરસ છે. ચોરસ હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય, એ ગમે તે તમે વિચારી શકો. આવો એક ચોરસ છે અને એ ચોરસના જે 4 શિરોબિંદુઓ છે એ 1 2 3 અને 4, આવા 4 શિરોબિંદુઓ છે. મારે આ શિરોબિંદુઓ પર વીજભાર લાવવો. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો, માનો કે Q જેટલો વીજભાર હું આના શિરોબિંદુ 1 ઉપર લાવું છું. મિત્રો ધ્યાનથી સાંભળજો, આ વિદ્યુત તંત્ર નથી, કશે વીજભાર છે તો કે ના, તો તમે Q જેટલો વીજભાર જ્યારે એ બિંદુ પાસે લાવશો તો એ દરમિયાન થતું કાર્ય શૂન્ય. કેમ? કારણ કે કોઈ વિરોધ કરનારી પાર્ટી જ નથી. કોઈ વિરોધ કરવાનો નથી, એના વિદ્યુત ક્ષેત્ર છે તો કે ના, તો Q વીજભારને તમે જ્યારે શિરોબિંદુ 1 ઉપર લાવશો ત્યારે તમને કોઈ અવરોધનું બનાવવાનું નથી. એટલે આ Q વીજભાર જે છે એ Q વીજભાર આના ઉપર વગર કાર્ય કરે પ્રસ્થાપિત થઈ જાય. હવે મિત્રો ધ્યાનથી સમજો, હવે મારે શિરોબિંદુ 2 પર લાવવું, Q જેટલો વીજભાર, તો હવે તમારે કાર્ય કરવું પડશે. કારણ કે હવે વિદ્યુત ભાર હાજર છે. હવે તમારે કાર્ય કરવું પડે અને કાર્ય કરી અને તમે આના ઉપર માન લો કે Q જેટલો વીજભાર પ્રસ્થાપિત કરો. બરાબર છે? હવે જો આનો વિરોધ કરનારો એક જ. હવે માનો કે ત્રીજો વિદ્યુતભાર તમે આના ઉપર લાવો છો તો આ બંને પાર્ટીઓ એનો વિરોધ કરવાનો. હવે વિદ્યુત તંત્ર છે અને એના વિરુદ્ધ કાર્ય કરી અને માન લો કે તમે ત્રીજો વીજભાર લાવ્યા. એટલે આ વીજભારને આ બંને જણા લડવા, એટલે બંને જણાનું વિદ્યુત ક્ષેત્ર લડવાનું. હવે તમે જ્યારે ચોથો વીજભાર લાવશો ત્યારે મિત્રો આ તઈને તઈ લડવા. તો મારો પ્રશ્ન એ છે કે આવા ક્વેશ્ચનોની અંદર તમારે ટોટલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો તમારી પાસે સૂત્ર તો તૈયાર જ પડેલું છે, પણ બિલકુલ સરળ રીતે આ ક્વેશ્ચનને તમારે સોલ્વ કરવો હોય તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા U જરા ધ્યાનથી મિત્રો ગુરુત્વાકર્ષી બળ ની અંદર આ બધી વાતો એની એક છે. U U12 plus U13 plus U14. તમારે જોડો વિચાર. તમારી પાસે 4 શિરોબિંદુઓ છે તો તમને U12 U13 U14 આવી બંને 3 જોડો મળશે વત્તા U23 વત્તા U24 આવી 2 જોડ મળશે અને વત્તા U34. ચલો કમ્પ્લીટ મિત્રો.
મિત્રો ધ્યાનથી સાંભળો. એક તો આ અનુસાર તમે આવા વિદ્યુત તંત્રોની ટોટલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધી શકો. પણ આ જે સૂત્ર છે મિત્રો ધ્યાનથી બરોબર વાપરજો કે આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર પણ તમે ઘણા બધા ફેરફાર આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર તમે જાણો છો E બરાબર kq બાય r સ્ક્વેર. kq બાય r સ્ક્વેર સૂત્ર તમે જાણો. એટલે અહીં ગાડી વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ તમે kq બાય r સ્ક્વેર લખી શકશો. તો એની અંદર જો કિંમત મૂકવામાં આવે તો આનું જે જવાબ છે એ જવાબ આટલો આવે છે u = k into capital Q into small q by small r. અથવા આ સૂત્રને પુસ્તકો આવું પણ લખે છે u = k into q1 into q2 ભાગ્યા small r. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. તો તમે 1 2 માની લો કે u12 શોધવા માંગતા હો તો તમારે u k q1 q2 ની જગ્યાએ q નો સ્ક્વેર અને ભાગ્યા r સ્ક્વેર એટલે આ બંને વચ્ચેનું અંતર. તો એ પ્રમાણે તમે આ બધાના સૂત્રો લખતા જાઓ તો તમારો સીધો જવાબ આવી જાય. મિત્રો ધ્યાનથી સાંભળજો. ગુરુત્વીય વિદ્યુત સ્થિતિમાન જ્યારે તમે શોધો ત્યારે એ જે તે બિંદુ પર જવા માટે એના માટે અનેક માર્ગો ઉપલબ્ધ હોય. પણ છતાં તમે જ્યારે આ કાર્ય શોધો ત્યારે એવું માનવું પડે છે કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ માત્ર ને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. તમે કયો માર્ગ લીધેલો છે એના ઉપર એ વસ્તુ આધારિત નથી. નંબર 2 આ ક્ષેત્ર જે છે એ સંરક્ષિત ક્ષેત્ર. સંરક્ષિત ક્ષેત્રો મિત્રો કેવા હોય ધ્યાનથી માનો કે હું એક વીજભારને એક બિંદુએથી એક p બિંદુએથી ગતિ કરાવી અને વળી પાછો એ બિંદુ પાસે પાછો લાવું તો દરમિયાન થતું કાર્ય = 0. કારણ કે સ્થાનાંતર શૂન્ય થશે. તો એ દરમિયાન થતું તો વિદ્યુત ક્ષેત્ર એ મિત્રો સંરક્ષિત ક્ષેત્ર. તો આ નાનકડા કેટલાક મુદ્દાઓ છે. તમે એક વખત આને જોજો અને પાઠ્યપુસ્તકને પણ વાંચજો. પણ યાદ રાખવાની એ બાબતો જે છે એ તમારી સામે મેં હાઇલાઇટ કરેલી છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તો વ્યાખ્યા એના સૂત્ર પરથી જ ખબર પડી જાય છે. એકમ ધન વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે શોધ્યો, ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જાનું કેવી રીતે લાવ્યો અને ઊર્જાનો તફાવત પણ કેવી રીતે લાવ્યો અને કોઈ વિદ્યુત તંત્રો માટે તમારે વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો આ બિલકુલ તમને સરળ પડશે. તમે ત્રિકોણ લઈ શકો છો, ચોરસ લઈ શકો છો, લંબચોરસ લઈ શકો છો, ષષ્ઠકોણ લઈ શકો છો, અષ્ટકોણ લઈ શકો છો. તો તમે એના માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધવી એ તમે શોધી શકો. ચલો ઓકે મિત્રો, તો બરાબર નોંધ કરજો. જો મિત્રો અહીંયા જે ગુરુત્વીય સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન કાર્ય એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી. જો તમે હજી મેં એક સૂત્ર લખેલું છે W - ∞ to P સદિશ E dot dr એને મેં લીધી. હવે મિત્રો ધ્યાનથી તમે જે બાહ્ય બળ વડે કાર્ય કરો છો એ કાર્ય શરૂઆતનું W = r થી p સદિશ ext dot
સદિશ dr. મિત્રો ધ્યાનથી આ કાર્ય છે ને એ ધન છે અને આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. અને જ્યારે તમે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય તમે લખો છો એ અપાકર્ષણ બળ વિદ્યુત કાર્ય છે. એટલે એ વખતે એનું કાર્ય જે છે એ W minus integration of r to p fe dot સદિશ dr. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. મેં તેના શરૂઆતની અંદર આનો પણ માઈનસ સાઈન લખેલું પણ આ કાર્ય એ ધન બળ અને આ કાર્ય વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. આ બાહ્ય બળ વડે થતું કાર્ય. એટલે આ કાર્યની કિંમત ઋણ મળશે, આ કાર્યની કિંમત ધન મળશે. બીજી એક વાત, કોઈ છોકરો આ બધું સમજ્યા પછી મને એમ કહે કે સાહેબ આ કાર્યને જ આપણે q વડે ભાગી નાખીએ, કારણ કે આ કાર્ય શું q જેટલા વીજભારને r બિંદુએથી p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. જો આ કાર્યને તમે q વડે ભાગી નાખો અને લિમિટેશન ઇન્ફિનિટી થી p કરી નાખો તો તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. બરાબર છે.